સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે હું તમારા માટે લઈને આવી છું ભરેલા રીંગણા બટેટાનું શાક। તો આપણે રીંગણા અને બટેટા બંનેને મિક્સ ભરીને બનાવવાના છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ। આપણે ભરેલા રીંગણા બનાવવા માટે રીંગણાને સારી રીતે ધોઈ લીધા છે। જે આપણે નાની સાઈઝના રીંગણા લીધા છે, 3 નાના બટેટા લીધા છે। તો ચાલો આપણે સુધારી લઈએ। આપણે રીંગણાનો દાંડલાનો ભાગ કાઢી નાખીશું અને થોડો દાંડલો રહેવા દઈશું। તેને કટ કરી લઈશું। થોડો લીટિયાનો ભાગ કાઢી આ રીતે વચ્ચેથી કાપો પાડી અને ચેક કરી લેવાનું છે રીંગણું સરસ છે। તો આવી રીતે આપણે બધા રીંગણા સુધારી લઈશું। તો આપણે બધી રીંગણાને આવી રીતે સુધારી લીધા છે। હવે આપણે તે જ રીતે બટેટાને પણ છાલવાળા રહેવા દેવાના છે અને વચ્ચેથી 4 ભાગમાં કટ કરી અને તેને પણ આપણે આખું મસાલાથી ભરવાનું છે। તમે જોઈ શકો છો છાલવાળું બટાટું હશે તો તે છૂટું નહીં પડે, નહીંતર બટેટું 4 ભાગમાં છૂટું પડી જશે। તો આપણું બધું રીંગણા અને બટેટા તૈયાર થઈ ગયા છે। ચાલો આપણે હવે અંદર ભરવાનો મસાલો બનાવીએ। તો મસાલો બનાવવા માટે આપણે સૌથી પહેલાં લસણને વાટી લઈશું। તો લસણ વાટી લીધું છે। આપણે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરીશું, હળદર નાખીશું, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું। બધું વાટી લઈશું। તો લસણવાળું મરચું વાટી લીધું છે, તેને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે થોડા સિંગદાણા વાટીશું। તો સિંગદાણાનો ભૂકો થઈ ગયો છે। આપણે તેને ચટણી બનાવી છે તે બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે મસાલામાં થોડી ખાંડ ઉમેરીશું, સુધારેલી કોથમીર નાખીશું। ત્યારબાદ આપણે મસાલામાં થોડું તેલ નાખીશું। બધું સારી રીતે મિક્સ કરી લેશું। મસાલાને હાથેથી મિક્સ કરી લેશું। તો મસાલો મિક્સ થઈ ગયો છે। હવે આપણે રીંગણાને ભરી લઈશું। સરસના રીંગણા ભરી લીધા છે। બટેટું પણ ભરી લઈશું। તો આપણે આવી રીતે બધા રીંગણા અને બટેટાને ભરી લઈશું। તો બધા રીંગણા અને બટેટા આપણે ભરી લીધા છે। તમે જોઈ શકો છો કેટલા સરસ લાગે છે। તો ચાલો આપણે હવે શાક વઘારીએ। સૌપ્રથમ તો આપણે 2 પાવડા જેટલું તેલ લઈ લીધું છે। તેલ આવી ગયું છે, તેમાં જીરું ઉમેરીશું, હિંગ નાખીશું, ત્યારબાદ ભરેલા રીંગણા અને બટેટા ઉમેરીશું। તેને થોડી વાર માટે તેલમાં સાંતળવા દઈશું। મસ્ત રીંગણા અને બટેટા તેલમાં સંતળાઈ ગયા છે। હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। હવે તેને ઢાંકણ ઢાંકી અને 3 થી 4 વિસલ કરીશું। તો મસ્ત શાક તૈયાર થઈ ગયું છે, ભરેલા રીંગણા અને બટેટા। તો આપણે કોથમીર ઉમેરી દઈએ। આજનું ભરેલા રીંગણા બટેટાનું શાક તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જણાવજો। અને તમે પણ અંદર શું મસાલો ઉમેર્યો છો અને કેવી રીતે બનાવો છો તે પણ કોમેન્ટ કરીને જણાવજો। અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મળશું નવી રેસીપી સાથે। આવજો। જય સોમનાથ। બાય બાય।